આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ હાલ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સતત વરસાદ જોવા મળ્યો છે। વરસાદી માહોલથી ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે। સુરત જિલ્લામાં સતત વરસાદી માહોલ યથાવત છે। વરસાદના કારણે હાલમાં તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી જોવા મળી રહ્યા છે। ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। શેરડી, ડાંગર અને કપાસના પાકની વાવણી કરતા ખેડૂતો અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે। જો કે એક સપ્તાહ મોડું પહોંચ્યું છે દક્ષિણ ગુજરાત, પરંતુ જે પ્રમાણે હાલ તો વરસાદની સ્થિતિ છે તેને જોતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદ રવિવારથી શરૂ થયો છે। સાથે આજે પણ ખૂબ જ સારો વરસાદ સમગ્ર પંથકમાં થયો છે। ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો છે। એટલે ખેડૂતોમાં એક ઉત્સાહ છે, ખુશીનું વાતાવરણ છે। સ્વાભાવિક છે કે વરસાદ થાય એટલે ખેડૂતો વાવણીની સિઝન શરૂ થઈ જતી હોય છે અને ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આજથી વાવણીની પણ શરૂઆત થઈ ગઈ છે। ખેડૂતોમાં ખુશાલી છે અને જે રીતે વરસાદ જોઈએ તો અઠવાડિયે જેટલો લેટ આવ્યો છે તો ખૂબ જ સારો વરસાદ છેલ્લા એક દિવસમાં પડ્યો છે। એને કારણે ખેડૂતોમાં આનંદ છે।